નમસ્કાર. રાજકોટમાં તાજેતરમાં જ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 30 થી વધુ નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, જેમાં મોટા ભાગના નાના બાળકો હતા અને સાથે જ કેટલાક યુવાનો હતા. આ પહેલા મોરબીમાં બનેલ પુલની દુર્ઘટનામાં કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો. એ પહેલા સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા. આવું તો ચાલ્યા જ કરવાનું છે. ક્યાં સુધી? જ્યાં સુધી આપણે જાગૃત ન થઈએ ત્યાં સુધી. તંત્ર તો એકબીજા ઉપર દોષારોપણ કરવાનું છે અને છેલ્લે સખત કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, આવા નિવેદનો આવવાના છે. ત્યારે હવે આપણે સજાગ થવાની જરૂર છે. અહીં જાગૃતનો મતલબ બે રીતે જાગૃત થવાનો છે. આપણે જ્યારે પણ આવી કોઈ ઘટના બને ત્યારે આપણે તરત ભૂલી ના જઈએ, પરંતુ સરકાર અને જવાબદાર લોકોના કાન ના મળીએ અને તંત્રને આપણે મજબૂર કરીએ કે આવા દોષિતોને પછી ભલે કોઈ પણ ચમરબંધી હોય એને સખતમાં સખત સજા થાય. અને બીજી રીત, જ્યારે પણ આપણે આપણા ફેમિલી સાથે ક્યાંય પણ બહાર જઈએ ત્યારે આપણે સજાગ રહીએ. એટલીસ્ટ આપણે આજુબાજુ નજર કરીને આપણે જ્યાં આગળ આપણે બેસવાના છીએ અથવા તો આપણા ભૂલકાઓ જ્યાં આગળ રમવાના છે ત્યાં આગળ ફાયર સેફટીની પૂરતી વ્યવસ્થા છે કે નહીં એ તો આપણે ખાસ ચેક કરીએ જ. સાથે સાથે ત્યાં આગળ ઇમરજન્સી એક્ઝિટ છે કે નહીં, ફાયર એક્ઝિટ છે કે નહીં, અને કોઈ પણ આપતકાલીન ઘટનામાં આપણે આપણો અને આપણા ફેમિલીનો જીવ બચાવી શકીએ એવી વ્યવસ્થા છે કે નહીં એને આપણે ખાસ ચેક કરીએ. અને ત્યારબાદ જ આપણે એ જગ્યાએ જઈએ. પછી ગમે તેટલી પ્રતિષ્ઠિત જગ્યા કેમ ના હોય, પછી ગમે એટલા મોટા ક્લાસીસ કેમ ના હોય, પછી ગમે એટલી મોટી સ્કૂલ કેમ ના હોય,